હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે પદ્ય 7 ધોરણ 10 સંસ્કૃત વિષય પદ્ય 7 સુભાષિત કુસુમાની સુભાષિત રૂપી પુષ્પો એ પદ્ય જોવા જઈ રહ્યા છે. સૌથી પહેલાં આપણે સુભાષિતો જોતા પહેલાં સુભાષિત એટલે શું તે સમજીશું. મિત્રો, આમાં જે કોઈ સુભાષિત તમને પૂછાય છે, આ પદ્યમાંથી તમને 2 સુભાષિત છે એ અર્થ વિસ્તાર માટે પૂછાય છે. હવે અર્થ વિસ્તારમાં જ્યારે તમે સુભાષિત લખો ત્યારે એનું જે માળખું હોય એ કયા પ્રકારનું હોય છે હું તમને કહી દઉં. સૌ પહેલાં તો તમને જે શ્લોક આપેલો છે એ શ્લોકનું તમારે ભાષાંતર લખવાનું હોય છે. ત્યારબાદ સુભાષિત કોને કહેવાય એના વિશેની પ્રસ્તાવના લખવાની હોય છે. ત્યારબાદ સમજૂતી અને ત્યારબાદ છેલ્લે બોધ. આવા 4 ભાગમાં આ સુભાષિતનો અર્થ વિસ્તાર લખવાનો હોય છે. અને આ રીતે લખવાથી જ તમને યોગ્ય માર્ક તમે મેળવી શકો. તો આ 4 પ્રકારે વહેંચીને સુભાષિતને આપણે સમજાવવાનું છે. તો સૌથી પહેલાં આ 7મું કાવ્ય છે, ત્યાર પછી 18મું કાવ્ય હોય કે 20મું કાવ્ય હોય, આ 3 કાવ્યમાંથી જો કોઈ સુભાષિત તમને પૂછાય તો એ સુભાષિતને લખવા માટે સૌથી પહેલાં તમારે એનું ભાષાંતર તો લખવાનું જ હોય છે. ત્યાર પછી જે પ્રસ્તાવના લખવાની હોય છે એ પ્રસ્તાવના હું તમને કહું છું એ પ્રમાણે લખવાની છે. પ્રસ્તાવના મેં લખીને રેડી રાખી છે. આ પ્રસ્તાવના જે છે અહીંયાથી લખવાની શરૂઆત કરવાની છે. સુભાષિતની પ્રસ્તાવના જે છે ત્યાંથી આપણે લખવાનું શરૂ કરવાનું છે. ઉપર એને કેવી રીતે સુભાષિતને લખાય એ મેં લખ્યું છે, એ તમારે ઉતારવાની જરૂર નથી. પણ સુભાષિતની પ્રસ્તાવના જે લખી છે ત્યાંથી તમારે જે શ્લોકનું ભાષાંતર લખાઈ જાય પછી તમારે અહીંથી લખવાનું સ્ટાર્ટ કરવાનું છે. પહેલાં આપણે સમજી લઈએ એને. જો સુભાષિતનો મતલબ થાય છે સુંદર ભાષિતમ એટલે બોલાયેલું, સુંદર રીતે બોલાયેલું, સુંદર રીતે કહેવાયેલું એને સુભાષિત કહેવાય છે. સંસ્કૃતમાં કહેવાય સુષ્ઠુ ભાષિતમ ઇતિ સુભાષિતમ. સુષ્ઠુ સારું બોલાયેલું છે એને એટલે કે સુભાષિત. સારા વિચારોવાળું હોય એને પણ સુભાષિત કહેવાય છે. જેમાં સારા વિચારો વણી લેવામાં આવેલા હોય એને સુભાષિત કહેવાય છે. મિત્રો, એવું છે કે નીતિમત્તા, બોધ, ઉપદેશ એવી જે વાતો છે એને સુંદર રીતે વણી લેવામાં આવેલી હોય છે. મોટાભાગે આપણને ઉપદેશની વાતો, પછી નીતિમત્તાની વાતો, જ્ઞાનની વાતો સાંભળવી આપણને ગમતી નથી હોતી. પણ જેમ કડવી દવા છે, કડવું ઔષધ છે, એ મધ સાથે પીવડાવી દેવામાં આવે તો એ જે ઔષધ છે એ આપણને કડવું લાગતું નથી અને આપણે એને સરળતાથી પી લઈએ છીએ. તેવી રીતે અહીંયા સુભાષિત રૂપી જે અહીંયા પદ્ય છે એ પદ્યમાં જે કોઈ ઉપદેશ આપેલો છે એ ઉપદેશને સુંદર રીતે વણી લેવામાં આવેલો હોય છે. એટલે એ આપણા માટે એ ઉપદેશની વાત છે છતાં નીતિમત્તાની વાત હોય તો પણ આપણે એને સારી રીતે ગ્રહણ કરી શકીએ છીએ. એમ સુભાષિત વિશે એમ કહેવામાં આવ્યું છે મિત્રો કે પૃથ્વીના 3 રત્નો છે. પૃથ્વી ઉપર 3 રત્નો છે. સંસ્કૃતમાં એને કહેવાય છે પૃથિવ્યામ ત્રીણી રત્નાની જલમ અન્નમ સુભાષિતમ. પૃથ્વી પર 3 રત્નો રહેલા છે: જળ, અન્ન અને સુભાષિત. મિત્રો, જળ અને અન્ન એ રત્ન કેવી રીતે છે? કારણ કે એ આપણું શારીરિક પોષણ કરે છે. આપણા શરીર જળ અને અન્ન વગર આપણું શરીર હાલી ચાલી શકતું નથી. પાણી વગર મનુષ્ય રહી શકતો નથી, અન્ન વગર મનુષ્ય રહી શકતો નથી. એનામાં શક્તિની અછત થઈ જાય છે. તેવી રીતે એ શક્તિની ઉણપ પૂરી કરવા માટે આપણે જળ અને અન્નનો આશરો લઈએ છીએ. તેવી રીતે પૃથ્વી પરનું ત્રીજું રત્ન છે સુભાષિત. તો સુભાષિતને કેમ રત્ન કીધું છે? કારણ કે સુભાષિત એ માણસનું માનસિક પોષણ કરે છે. માનવના મગજનો ખોરાક કહેવામાં આવે છે એને. આપણામાં સારા વિચારો લાવવા અને સારા વિચારો ગ્રહણ કરવા માટે સુભાષિત ખૂબ જ ઉપયોગી નીવડે છે. સુભાષિતને જેમ શરીરનું પોષણ કરવા માટે જળ અને અન્ન ઉપયોગી છે, તેમ
મનનું પોષણ કરવા, મનના પોષણ માટે સુભાષિત જરૂરી છે. સુભાષિતના માધ્યમથી માણસની નિરાશ થયા વિના ખૂબ જ ઉત્સાહથી સહજ અને સરળ અને આનંદદાયક જીવન જીવી શકે. જો સુભાષિતનું જો ઉદ્ભવ ન થયો હોત તો વ્યક્તિની જે હતાશા છે, જે નિરાશા છે, એ નિરાશા એના ઉપર હાવી બની શકે અને એના જીવનનો કોઈ પણ અર્થ રહેતો નથી. તો સુભાષિતો સાંભળીને આપણી જે હતાશા છે, નિરાશા છે, એ દૂર થાય છે અને આપણે આનંદ અને ઉમંગપૂર્વક આપણું જીવન જીવી શકીએ છીએ એમાં રહેલા વિચારોને કારણે. તો એક એવી પણ કહેવામાં આવ્યું છે કે સુભાષિત એટલે વે ઓફ થિંકિંગ. એમ કે જે વિચારે તે માણસ અને જે વિચરે તે પશુ. તો સુભાષિત આ માણસ અને પશુ વચ્ચેની એક ભેદરેખા બની શકે છે. તો પશુ માણસને એટલે કે પશુ અને માણસને છૂટા પાડવા માટે આ સુભાષિત એ યોગ્ય સ્થાન પૂરું પાડે છે. તો માણસને સારું વિચારવા પ્રેરવા માટે પણ આ સુભાષિત ખૂબ જ જરૂરી છે. સુભાષિતને આર્ટ ઓફ લિવિંગ પણ કહેવામાં આવે છે. એ જીવન જીવવાની પણ કળા છે, કારણ કે એમાંથી જે વિચારો આપણને મળે છે એ આપણને સારું વિચારવાની તક પૂરી પાડે છે. સારા વિચારોનો સંગ્રહ એમાં રહેલો હોય છે. આથી એક જીવન જીવવાની કળા એમાંથી આપણને મળી રહે છે. સુભાષિતમાં ગાગરમાં સાગર સમાવવાની શક્તિ છે. 2 પંક્તિનું પદ્ય છે, પરંતુ એમાં ગંભીર વિચારોને સારી રીતે વણી લેવામાં આવે છે. સુભાષિતો ગાઈ શકાય એવા હોય છે. આથી સહજતાથી, સરળતાથી એ સુભાષિતની વાત આપણા મનના ઊંડાણમાં ઉતરી જાય છે. તો સુભાષિતને ગાગરમાં સાગર એમ પણ કહેવું છે. ગાગરમાં સાગર સમાવી લેવાની. નાના અમથા માટલામાં પૂરેપૂરો સમુદ્ર સમાઈ શકતો નથી, પરંતુ આ નાના સુભાષિતમાં ગાગરમાં સાગર સમાવી લેવાની શક્તિ હોય છે. તો સાગર જેવી ગંભીર વાતોને, સાગર જેવી વિશાળ વાતોને એક નાની અમથી પંક્તિમાં સમાવી લેવાની શક્તિ સુભાષિતમાં હોય છે. સુભાષિત વિશે એવું પણ એક કવિ કહ્યું છે કે દ્રાક્ષા મ્લાન મુખી જાતા શર્કરા ચાસ્મતામ ગતા સુભાષિતમ રસમ દ્રષ્ટવા ક્ષુધા ભીતા દિવમ ગતા. સુભાષિત રૂપી રસને જોઈને એમ કહે છે. આમાં ગુજરાતી આ પ્રકારનું છે. તમને પહેલાં એ વાક્ય કહી દઉં કે દ્રાક્ષા મ્લાન મુખી જાતા શર્કરા ચાસ્મતામ ગતા સુભાષિતમ રસમ દ્રષ્ટવા સુધા ભીતા દિવમ ગતા. એનો મતલબ એવો છે મિત્રો, તમારે અર્થ લખવો હોય તો લખી શકો છો કે સુભાષિત રૂપી રસને જોઈને દ્રાક્ષનું મુખ મલિન થઈ ગયું છે, એટલે કે દ્રાક્ષ નું મુખ ઝાંખું થઈ ગયું છે. શર્કરા ચાસ્મતામ ગતા, એ સાકર છે એ ચાસ્મત એટલે પથ્થર બની ગઈ છે. એટલે સુભાષિતમનો એવો મધુર રસ જોઈને જે સાકર છે એ કરમાયેલા મુખવાળી થઈ ગઈ છે. સાકર છે એ પથ્થર બની ગયો છે અને જે અમૃત જે પહેલાં પૃથ્વીલોક પર જ હતું, પરંતુ એ ગભરાઈને સ્વર્ગમાં ચાલ્યું ગયું. એવું સુભાષિત વિશે કવિએ કહ્યું છે. તો તમે જ્યારે પણ સુભાષિત લખો ત્યારે આટલી પ્રસ્તાવના, એમાંથી તમને જે યોગ્ય લાગે એટલી પંક્તિઓ તમે લખી શકો. તો આ રીતે આ સુભાષિતની પ્રસ્તાવના, હવે જ્યારે હું શ્લોક સમજાવું ત્યારે આ પ્રસ્તાવના સમજાવીશ નહીં, કારણ કે મેં તમને હમણાં અલગ રીતે આ પ્રસ્તાવના સમજાવી દીધી છે. તો આ પ્રસ્તાવના છે એ તમારે ભાષાંતર પછી લખવાની છે અને ત્યારબાદ એની સમજૂતી લખવાની છે. હવે એક પછી એક આપણે શ્લોક જોતા જઈએ અને એનો અર્થ સમજતા જઈએ. તો પહેલો શ્લોક છે, હવે આ દરેક શ્લોકો ગેય છે, એટલે આપણે આમાં જે શ્લોકો છે એને આપણે ગાઈશું. સદભિસ્તુ લીલયા પ્રોક્તમ શિલાલિખિતમક્ષરમ અસદ્ભિઃ સપથેનાપી જલે લિખિતમક્ષરમ. ફરી એકવાર જોઈશું. સદભિસ્તુ લીલયા પ્રોક્તમ શિલાલિખિતમક્ષરમ અસદ્ભિઃ સપથેનાપી જલે લિખિતમક્ષરમ. આનો મતલબ આપણે પહેલાં આનો અર્થ જોઈ લઈએ. જો પહેલો શબ્દ છે સદભિઃ પ્લસ તુ, સંધિ છે અહીંયા. સદભિઃ પ્લસ તુ એટલે સજ્જનો વડે, તુનો કોઈ અર્થ થતો નથી. લીલયા
એટલે કે સહજતાથી અથવા તો રમતથી સરળતાથી રમતમાં પ્રોક્તમ કહેવાયેલું, સજ્જનો વડે સહજતાથી કહેવાયેલું અથવા લીલાનો મતલબ થાય રમતથી કહેવાયેલું, પ્રોક્તમ એટલે કહેવાયેલું, શિલાલિખિતમ અક્ષરમ પથ્થર પર લખાયેલા લખાણ જેવું છે. શિલાલિખિત એટલે તમને અર્થ અશોકના ઘણા બધા શિલાલેખો આપણે જોવા મળે છે અત્યારે, તો તમે જોઈ શકો છો એ શિલાલેખો પર જે લખ્યું છે હજી પણ એમનું એમ જ યથાવત છે. કેમ? કારણ કે પથ્થર પર લખાયેલું છે. એટલે પથ્થર પર લખાયેલું લખાણ એટલે કદી એને છોડી ન શકાય, કદી પણ એ જતું રહેતું નથી, ક્યારે પણ એને મિટાવી શકાતું નથી એવું લખાણ. તો સજ્જનો વડે જે કહેવાયેલું છે પણ રમતમાં સહજતાથી કહેવાયેલું પથ્થર પર લખાયેલા લખાણ જેવું છે. એટલે કે સજ્જનો ખાલી આમ જ કહી દે, રમતમાં કહી દે તો પણ એ પથ્થર પર લખાયેલા લખાણ જેવું છપાઈ જાય છે. જ્યારે અસદભિહી, બીજી લીટી જોઈએ હવે આપણે, અસદભિહી દુર્જનો વડે શપથેન અપી, સોગંદ લઈને પણ પછી પાછો પ્રોક્તમ શબ્દ અહીંયા લીધો નથી પણ આપણે કૌંસમાં લઈ લઈએ, પ્રોક્તમ કહેવાયેલું, જલે લિખિતમ અક્ષરમ પાણી પર લખાયેલા લખાણ જેવું, પાણી પર લખાયેલા અક્ષર જેવું છે. મિત્રો તમે ક્યારેય દરિયા પાસે ગયા હોય ત્યાં રેતીમાં તમે તમારું નામ કદાચ લખ્યું હોય પણ ત્યાં પાણી આવે એટલે તે નામો નિશાન રહેતું નથી, એ નામ જતું રહે છે. એવી જ રીતે દુર્જનો જે છે એ દુર્જનોનું કહેવાયેલું કેવું છે, એ લોકો કદાચ સોગંદ ખાઈને પણ કહે ને કે હું આમ કરીશ તો એ કરતા નથી, કારણ કે એમનું જે કીધેલું છે એ પાણી પર લખાયેલા અક્ષરો જેવું છે. તમે પાણી પર કોઈ પણ નામ લખી શકતા નથી, એ લખી શકાતું જ નથી, એ લખતાની સાથે જ એનું અસ્તિત્વ અદૃશ્ય થઈ જાય છે. તો અહીંયા આપણે આખા શ્લોકનું પહેલાં ભાષાંતર જોઈ લઈએ. સજ્જનો વડે રમતથી કહેવાયેલું પથ્થર પર લખાયેલા અક્ષર જેવું છે, અને દુર્જનો વડે અસદભિહી દુર્જનો વડે શપથ લઈને પણ પ્રોક્તમ એ શબ્દ આપણે જાતે ઉમેરી દઈએ, કહેવાયેલું, જલે પાણી પર લિખિતમ લખાયેલા અક્ષર જેવું છે. તો અહીંયા સજ્જનોના વચન અને દુર્જનોના વચન વિશે વાત કરવામાં આવેલી છે કે સજ્જનો જે કહે છે એ પથ્થરની લકીર જેવું હોય છે, એ લોકો એને બદલતા નથી. પછી એ ભલે ને ગમે એટલું કઠિન હોય, એને પાડવા માટે ભલે ને પોતાનું બલિદાન આપી દેવું પડે તો પણ એ આપવા માટે તત્પર રહે છે. એના માટે એક ઉદાહરણ આપીશ. રાજા દશરથે કૈકેયીને વચન આપેલું હતું, તે વચનને પાડવા માટે રામ એના માટે એ 14 વર્ષનો વનવાસ સ્વીકારે છે. આપણને મિત્રો ખબર જ છે, વનવાસ સ્વીકારે છે અને ભરતને રાજગાદી સોંપી દે છે. તો કેમ? કારણ કે એમના કુળની રીતિ હતી, રઘુકુળ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. તો સજ્જનોનું વચન મિત્રો આવું હોય છે કે પ્રાણ જતા રહે તો પણ એ પોતાના વચનમાંથી પીછેહટ કરતા નથી. જ્યારે દુર્જનોનું લખાણ એ પાણી પર લખાયેલા અક્ષર જેવું હોય છે. તો આપણે એના જરા શબ્દો જોઈ લઈશું. એના શબ્દો આપણે જોઈએ. સદભિહિતુ એટલે સજ્જનો વડે, અહીં લીલયા પ્રોક્તમ રમતથી કહેવાયેલું, શિલાલિખિતમ અક્ષરમ પથ્થર પર લખાયેલા અક્ષર જેવું છે, અને અસદભિહી દુર્જનો વડે શપથેન અપી સોગંદ વડે પણ, પછી આપણે કહેવાયેલું જાતે ઉમેરવાનું છે, કૌંસમાં ઉમેરી દેવાનું, કહેવાયેલું, જલે લિખિતમ અક્ષરમ પાણી પર લખાયેલા અક્ષર જેવું છે. સદભિહી સજ્જનો વડે કહેવાયેલું, અહીંયા તૃતીયા વિભક્તિ છે. જુઓ, સદભિહી, ભિહી શબ્દ લાગે એટલે તૃતીયા વિભક્તિ બહુવચન થાય. સોરી, એક વચન લખાઈ ગયું છે, બહુવચન આવશે મિત્રો. લીલયા એક વચન છે. લીલા આકારાંત શબ્દ છે. આકારાંત એટલે કે શાલા પ્રમાણેની જે વિભક્તિ, લતા પ્રમાણેની વિભક્તિ, તો લતા પહેલી વિભક્તિ થશે એક વચન, લતા બીજી વિભક્તિ થશે, અને લતયા ત્રીજી વિભક્તિ થશે. તો લતયા એ ત્રીજી વિભક્તિ છે. રમતથી કહેવાયેલું, શિલાલિખિતમ અક્ષરમ પથ્થર પર લખાયેલા અક્ષર જેવું છે, અને અસદભિહી એ ફરી પાછું તૃતીય વિભક્તિ બહુવચન થશે. દુર્જનો વડે સોગંદ લઈને પણ કહેવાયેલું, પાણી પર લખાયેલા અક્ષર જેવું છે. તો હવે આપણે
આ જે શ્લોક છે એનું ભાષાંતર એકવાર જોઈ લઈએ. સજ્જનો વડે લખાયેલું, સજ્જનો વડે રમતમાં સહજતાથી કહેવાયેલું, પથ્થર પર લખાયેલા અક્ષર જેવું છે. દુર્જનો વડે શપથ લઈને પણ કહેવાયેલું, પાણી પર લખાયેલા અક્ષર જેવું છે. હવે આપણે આગળ જોઈશું આપણે બીજો શ્લોક. જો બીજો શ્લોક જે છે તે એક જ મિનિટ, બીજો શ્લોક છે આપણે જોઈશું મિત્રો. સેવિતવ્ય, એને પણ આ રીતે ગાઈ શકાય છે. સેવિતવ્યો મહાવૃક્ષ ફલચ્છાયા સમન્વિત, યદિ દૈવાત ફલમ નાસ્તિ છાયા કેન નિવાર્યતે. ફરી એકવાર. સેવિતવ્ય મહાવૃક્ષ ફલચ્છાયા સમન્વિત, યદિ દૈવાત ફલમ નાસ્તિ છાયા કેન નિવાર્યતે. તો મિત્રો આનું જે ભાષાંતર છે તે આ રીતે થશે. જુઓ, ફલ છાયા સમન્વિત પહેલાં લઈશું. ફળ અને છાયાથી યુક્ત મહાવૃક્ષ, મહાન વૃક્ષનું સેવિતવ્ય, સેવન કરવું જોઈએ, જતન કરવું જોઈએ. યદિ, જો, દૈવાત, ભાગ્યવશાત, ફલમ નાસ્તિ, ફળ ન હોય તો છાયા કેન નિવાર્યતે, છાયાને કોણ રોકી શકે છે? ફરીથી એકવાર જોઈ લઈએ. ફલ છાયા સમન્વિત, જો આ રીતે થશે. અહીંયા આપેલું છે ફલ છાયા સમન્વિત, ફળ અને છાયાથી યુક્ત મહાવૃક્ષ સેવિતવ્ય, મહાવૃક્ષનું સેવન કરવું જોઈએ. યદિ, જો, દૈવાદ ફલમ નાસ્તિ, જો ભાગ્યવશાત ફળ ન આપે તો છાયા કેન નિવાર્યતે, તો છાયડાને કોણ રોકી શકે છે? અહીંયા ફલમ શબ્દ રહી ગયો છે લખવાનો. ફલમ શબ્દ લખજો. યદિ દૈવાદ ફલમ નાસ્તિ, ફલમ શબ્દ અહીંયા વચ્ચે આવશે. ફલમ નાસ્તિ, ફળ ન હોય તો છાયા કેન નિવાર્યતે, છાયડાને કોણ રોકી શકે છે? મિત્રો આ જે શ્લોક છે એની અંદર આપણે જોઈએ, આ શ્લોકની અંદર અહીંયા એમ સમજાવવામાં આવ્યું છે કે જો કોઈ પણ વૃક્ષ હોય એના ઉપર ફળ આવે છે, ફૂલ આવે છે, પણ એવું નથી કે કાયમ માટે આવે. કોઈ વખત એવું પણ આવે, આંબાના વૃક્ષ પર કેરી આવતી હોય છે, પણ કોઈ વાર એવું બને કે કેરી ન પણ આવે. જામફળના વૃક્ષ પર જામફળ આવે છે, પણ કોઈ વાર એવું પણ બને, કોઈ કારણોસર એવું પણ થાય કે ભાગ્યવશાત કદાચ એના પર જામફળ ન આવે. તો ત્યારે આપણે એ વૃક્ષ છે એને જતન કરવાનું છોડી દઈએ છીએ? શું એને કાપી નાખીએ છીએ? ના. કેમ? કારણ કે એ વૃક્ષ ભલે ફળ ન આપે પણ એની છાયાથી એ આપણને દૂર કરતા નથી. એની છાયા તો આપણને મળવાની જ છે. મિત્રો શું આપણને અહીંયા ફક્ત વૃક્ષની વાત કરી છે? ના. આ શ્લોક છે એ અન્યોક્તિ અલંકાર છે. એટલે વૃક્ષની વાત કરવાની સાથે અહીંયા મહાપુરુષોની વાત કરી છે. મહાવૃક્ષ જેવા મહાપુરુષોનું આપણે સેવન કરવું જોઈએ એવું અહીંયા કહેવાનો અર્થ છે. અહીંયા ફક્ત વૃક્ષની ઉપયોગિતા તો અહીંયા દર્શાવવામાં આવી જ છે. અલબત્ત અહીંયા વૃક્ષની ઉપયોગિતા આપણે લખવાની છે, પરંતુ વૃક્ષની ઉપયોગિતાની સાથે અહીંયા મહાવૃક્ષની સરખામણી અહીંયા મહાપુરુષ સાથે કરી છે. તો આપણે એની સમજૂતી જોઈ લઈએ એકવાર. આ શ્લોક જે છે મેં તમને પહેલાં જ કીધું તે પ્રમાણે આ શ્લોકની નીચે તમારે પહેલાં ભાષાંતર લખવાનું છે, ત્યારબાદ પ્રસ્તાવના આવશે જે મેં તમને આગળ બતાવી છે. આ રીતે આ પ્રસ્તાવના, સુભાષિતની પ્રસ્તાવના છે ત્યાંથી તમારે લખવાનું સ્ટાર્ટ કરીને અહીંયા આ વાક્ય પૂરું થાય ત્યાં સુધી લખવાનું છે, અને ત્યારબાદ એની સમજૂતી આવશે. ત્યારબાદ આ સમજૂતી લખવાની છે. એટલે સમજૂતી પહેલાં તમારે ભાષાંતર, ત્યારબાદ પ્રસ્તાવના અને ત્યારબાદ આ સમજૂતી લખવાની છે. તો મિત્રો પહેલાં આને સમજી લઈએ આ શ્લોકને, કે આ શ્લોકમાં જે છે આ સુભાષિતમાં ફળો અને છાયા જેવા વિશાળ ઘટાદાર વૃક્ષનું આપણે સેવન કરવાથી તેના મધુર ફળ અને તેના છાયાનો લાભ આપણને મળે છે. બરાબર? વૃક્ષ છે તો જો એ ફળ આપે તો ફળ અને છાયા બંનેનો આપણને લાભ મળે છે.
પણ જો ભાગ્યવશાત એ વૃક્ષ પર ફળ ન આવે તો છાયા તો આપણને મળવાની જ છે. એ શીતળ છાયાનો આપણે આશરો લઈએ છીએ, એ શીતળ છાયામાં આપણે વિસામો લઈએ છીએ. તો એ ફળ ન આપે તો પણ છાયાથી આપણે મુક્ત થતા નથી. છાયા તો આપણને મળવાની જ છે અને એ છાયામાં આરામ કરી આપણને શાંતિ મળી શકે છે. અહીંયા મહાવૃક્ષની વાત કરીને મહાવૃક્ષ જેવા સમૃદ્ધ સત્પુરુષોનું શરણું લેવાનું કહેવામાં આવ્યું છે. મિત્રો, સત્પુરુષોની પણ કંઈ આવી જ વસ્તુ છે. સત્પુરુષો જે છે એ કદાચ તમને એના આર્થિક રીતે કદાચ તમને એની મદદ ન મળે, પૈસે ટકે તમને કદાચ એની મદદ ન મળે, પણ છતાં એના આશીર્વાદ, એના સદવચનો, એની સલાહ, એના સૂચન, એના માર્ગદર્શક એનું માર્ગદર્શન લઈને તમે તમારા જીવનને સરળ અને કહેવાય ને જેમ છાંયડો છે આપણને શીતળતા આપે, તેમ એના વચનો આપણને આપણા જીવનને સરળ બનાવે છે અને આપણા જીવનને સુખમય અને શાંતિપૂર્ણ બનાવી શકે છે. તો એવી વાત અહીંયા કરેલી છે. તો અહીંયા મહાવૃક્ષ જેવા સમૃદ્ધ મહાપુરુષનું શરણું લેવાનું કહેવાયું છે. મહાપુરુષનો આશ્રય લેવાથી આપણને જરૂર લાભ થાય છે. અહીં મહાપુરુષોના ઉદાહરણ દ્વારા મહાપુરુષોનો સંગ કરવો જોઈએ એવું પણ કીધું છે કે જો એ આપણને કોઈ કામના ન હોય તો એનો સાથ છોડી ન દેવો જોઈએ, એનો સંગ કાયમ માટે આપણે આપણી સાથે રાખવો જોઈએ. જો કોઈ કારણવશાત મહાવૃક્ષ પર ફળ ન આવે તો છાંયો આપવાનું તે ચૂકતું જ નથી. છાંયો તો એ આપે જ છે. એ જ્યાં સુધી ઊભું રહે છે ત્યાં સુધી એ છાંયડો આપે જ છે. પશુ પક્ષી આવતા જતા વટે માર્ગુઓ જે છે એને ત્યાં રહીને એ વિસામો પામે છે. અને કહેવાયું છે ને કે વૃક્ષ છે ને એમાં વાસુદેવ છે, દરેક વૃક્ષમાં વાસુદેવ, એમ અહીં કહેવાયું છે. આમ એ વૃક્ષની ઉપયોગિતા બતાવેલી છે, પરંતુ એટલી ઉપયોગિતા સાથે સાથે એને સત્પુરુષો સાથે એની સરખામણી પણ કરી છે. તો અહીંયા તમે શ્લોક જોઈ શકો છો. છાયામ અન્યસ્ય કુર્વંતી તિષ્ઠન્તિ સ્વયમાતપે ફલાન્યપી પરાર્થાય વૃક્ષાઃ સત્પુરુષા ઇવ. એ કીધું છે કે છાયામ અન્યસ્ય કુર્વંતી સ્વયં આતપે તિષ્ઠન્તિ, પોતે તડકામાં ઊભા રહે છે અને બીજાને છાંયડો આપે છે. છાયામ અન્યસ એટલે બીજાને, સ્વયં એટલે પોતે, આતપ એટલે તડકામાં, તિષ્ઠન્તિ ઊભા રહે છે અને અન્યસ્ય છાયામ કુર્વંતી અને બીજાને છાંયડો આપે છે. પછી ફલાન્યપી પરાર્થાય, ફળો પણ બીજા માટે જ આપે છે. ફળો પણ પરાર્થાય બીજાને માટે આપે છે. વૃક્ષાઃ સત્પુરુષા ઇવ, વૃક્ષો સત્પુરુષો જેવા છે. તો જેમ આપણે વૃક્ષને કાપી નાખતા નથી, જો એનો ફળ ન આવે તો એને કાપી નાખતા નથી, કારણ કે આપણે એના છાંયડાની આસ તો રહે જ છે. તેવી રીતે સત્પુરુષોનો સાથ પણ આપણે છોડવાનો નથી. તો નીચે એનું ભાષાંતર લખ્યું છે, હું બોલી ગઈ છું. તો આ પ્રસ્તુત સુભાષિતમાં અન્યોક્તિ અલંકાર દ્વારા મનુષ્યને બોધ આપવામાં આવ્યો છે. તો અહીંયા બોધ આપતા કીધું છે કે મહાવૃક્ષ જેવા મહાપુરુષોનો આપણે આશરો લેવો જોઈએ. જો કોઈ બીજો આર્થિક લાભ ન મળે, પૈસા કે એની ધન સંપત્તિ કે એનું ઘર કે એવું કંઈ આપણને ન મળે, કોઈ આર્થિક લાભ ન મળે, તો પણ તેના આશીર્વાદ, એના સદવચનો તો આપણી સાથે રહેવાના જ છે. જો આપણે એના શરણે જઈશું તો એ આશીર્વાદ અને સદવચનોમાંથી આપણે રહિત થવાના નથી. એનું શરણું આપણે સાથે રાખવાનું જ હોય છે. કેમ? કારણ કે એનો જીવનસાર આપણા માટે કદાચ માર્ગદર્શક પણ બની જાય છે. તો મહાવૃક્ષ જેવા મહાપુરુષો કે સજ્જનોનો સંગ આપણે ચોક્કસ કરવો જોઈએ, એનું શરણું આપણે લેવું જોઈએ અને તેમનો સાથ કોઈ પણ સંજોગોમાં છોડવો જોઈએ નહીં. આપણા ઘરે પણ વૃદ્ધો હોય, બરાબર છે, એ વૃદ્ધો આપણને એમ થાય આપણા કોઈ કામના નથી, પણ એવું નથી મિત્રો. વૃદ્ધો એમ કહેવાય છે કે જ્યાં વડીલો હોય ત્યાં વકીલોની જરૂર પડતી નથી. એ તૂટતા ઘરને બચાવે છે. તો ક્યારે પણ એનો સાથ આપણે છોડવાનો નથી, એનો સંગ છોડવો જોઈએ નહીં. અને અંતે છેલ્લે બોધ જે છે તે બોધ અહીંયા લખ્યો છે મેં. અહીં વૃક્ષના ઉદાહરણ દ્વારા બોધ આપવામાં આવ્યો છે કે શરણ આપનાર પાસે ધન સંપત્તિ ન હોય
તો તેનો ત્યાગ કરવો ઉચિત નથી. એ યોગ્ય ન કહેવાય કે આપણે એને છોડી દઈએ. ધન ન હોય તો પણ તેની પાસે જે જ્ઞાનરૂપી છાંયડો છે એ તો આપણી સાથે જ રહેવાનો છે. ભાગ્યવશાત જો સજ્જનો જો આપત્તિમાં હોય ને, આપત્તિમાં એ લોકો જો કોઈ આપત્તિમાં આવી જાય ને, તો પણ એ લોકો જે શરણે આવેલા હોય એ લોકોને સુખ, શાંતિ અને જ્ઞાન તો આપે જ છે. તો અહીંયા મિત્રો મહાવૃક્ષના ઉદાહરણ દ્વારા અન્યોક્તિ અલંકાર દ્વારા મહાપુરુષોનું શરણું લેવાનું કહેવામાં આવ્યું છે. તો અહીંયા મહાપુરુષોના શરણની વાત, શરણે જવાની વાત અહીંયા કહેવામાં આવી છે કે મહાવૃક્ષો જેમ ફળ ન આપે તો આપણે એને કાપતા નથી, પરંતુ એના છાંયડા કાયમ માટે એના છાંયડામાં વિસામો લઈને આપણે રાહત પામીએ છીએ, તેમ મહાપુરુષોનું પણ આપણે શરણું લેવું જોઈએ. એ આપણને બીજી કોઈ મદદ ન કરી શકે તો કંઈ નહીં, પરંતુ એના સદવચનો, એના આશીર્વાદો, એના જ્ઞાન, એના માર્ગદર્શન હેઠળ આપણે સુખમય અને શાંતિપૂર્ણ જીવન જીવી શકીએ છીએ. ત્યારબાદ આપણે હવે ત્રીજો શ્લોક જોઈએ. જો અહીંયા આરોપ્યતે શીલા શૈલે યત્નેન મહતા યથા, આને પણ ગાઈ શકાય છે. આરોપ્યતે શિલા શૈલે યત્નેન મહતા યથા નિપાત્યતે ક્ષણેનાદઃ તથાત્મા ગુણદોષયો. ફરી એકવાર. આરોપ્યતે શિલા શૈલે યત્નેન મહતા યથા નિપાત્યતે ક્ષણેનાદ તથાત્મા ગુણદોષયો. તો આ રીતે આ શ્લોકને ગાઈ શકાય છે. હવે એના આપણે અર્થ આપણે આ શ્લોકનું ભાષાંતર પહેલાં જોઈ લઈએ. અહીંયા છેલ્લો શબ્દ છે એ યથા, તે પહેલાં લેવાનો છે. યથા એટલે જેમ, મહતા ખૂબ, યત્નેન પ્રયત્નપૂર્વક, જેમ ખૂબ પ્રયત્નપૂર્વક, શીલા એટલે શૈલે એટલે પર્વત પર, શૈલ એટલે પર્વત, પર્વત પર, સાતમી વિભક્તિ છે શૈલે, પર્વત પર, શીલા પથ્થર, આરોપ્યતે ચડાવાય છે. જો મિત્રો, શૈલે એટલે પર્વત અને શીલા એટલે એ પર્વત પર રહેલો, એટલે પર્વતની આજુબાજુ જે પથ્થરો હોય એ, તો શીલાનો મતલબ પથ્થર થશે. આરોપ્યતે એટલે ચડાવાય છે. હવે આખું વાક્ય બોલી જાઉં. જેમ મહતા ખૂબ યત્નેન પ્રયત્નથી, શૈલે પર્વત પર, શીલા પથ્થર, આરોપ્યતે ચડાવાય છે. જેમ ખૂબ પ્રયત્નથી પર્વત પર પથ્થર ચડાવાય છે. અને નિપાત્ય એટલે પાડી દેવાય છે. ક્ષણેન અધઃ, ક્ષણેન પ્લસ અધઃ, ક્ષણેન ક્ષણવારમાં જ, અધઃ નીચે, નિપાત્યતે પાડી દેવાય છે. તમને આ વાક્યમાં કદાચ સમજ પડી જશે કે આપણે પર્વત પર કોઈ પથ્થર લઈ જવો હોય, ઉપર પથ્થર લઈ જવો હોય તો બહુ જ જહેમત ઉઠાવવી પડે છે. આપણને ખૂબ શક્તિની જરૂર પડે છે. આપણે થાકી જઈએ છીએ. એ પથ્થરને પર્વત ઉપર, પર્વતના શિખર પર પહોંચાડવા માટે આપણે ખૂબ જહેમત ઉઠાવીએ છીએ. એમાં આપણને શ્રમ પણ ખૂબ લાગે છે. આપણી ખૂબ શક્તિનો વ્યય થાય છે. પણ જ્યારે એને નીચે પાડવાની વાત આવે છે તો આપણે એને ફક્ત ધક્કો જ મારીએ એટલે નીચે પડી જાય છે. ક્ષણવારમાં જ નીચે પાડી દેવાય છે. એને નીચે પડતા બિલકુલ વાર લાગતી નથી. જેટલો પ્રયત્ન આપણે એને ઉપર લઈ જવા માટે કર્યો છે એટલો જ પ્રયત્ન આપણે નીચે લાવવા માટે એને કરતા નથી. એ ક્ષણવારમાં જાતે જ નીચે આવી જાય છે. આપણે એના માટે કોઈ પ્રયત્ન કરવો નથી, અનાયાસે એ નીચે આવી જાય છે. હવે એનું વાક્ય જોઈએ. તથાત્મા ગુણદોષયો. તેવી રીતે આત્મા, અહીંયા તમે આત્મા એટલે આપણા પોતાની વાત કરેલી છે. એ તમે વ્યક્તિ તરીકેનો પણ સંદર્ભ લઈ શકો. તેવી રીતે આત્માના ગુણદોષયો, ગુણદોષની બાબતમાં છે. મિત્રો, અહીંયા એમ સમજાવેલું છે, પથ્થર અને જે પર્વત છે, પથ્થરને પર્વત પર ચઢાવવાની બાબત ની વાત જે કરી છે, અહીંયા એના દ્વારા અહીંયા આપણા ગુણ,
મિત્રો, આપણે આપણા શરીરમાં કોઈ પણ સારા ગુણોનો સંચાર કરવો હોય ને તો ખૂબ પ્રયત્ન કરવો પડે છે. એ એમને આપણા શરીરમાં સારા ગુણો આવતા નથી. એ સારા ગુણો આવતા વાર લાગે છે. આપણે એના માટે ખૂબ પ્રયત્નો કરવા પડે છે, ખૂબ અભ્યાસ કરવો પડે છે, ત્યારે આપણામાં સારા ગુણો આવે છે. પરંતુ ખરાબ ગુણો, દોષો માટે કોઈ આપણે ખાસ પ્રયત્નો કરવા પડે છે? ના, અનાયાસે જ એ આપણા શરીરમાં આવી જાય છે. આપણી બુદ્ધિમાં પણ એ દોષો તરત જ આવી જાય છે. તો મિત્રો, વ્યક્તિનું એવું જ હોય છે કે વ્યક્તિ ખૂબ મહેનત કરીને પોતાની જાતને સારી સાબિત કરે છે. પોતાની જાતને સારી, પ્રામાણિક, નીતિયુક્ત સાબિત કરવામાં એને વર્ષો લાગી જાય છે. કદાચ એની આખી જિંદગી એમાં નીકળી જાય છે. એટલે કે નામ પ્રાપ્ત કરવા માટે, ગુણ પ્રાપ્ત કરવા માટે એ ખૂબ પ્રયત્નો કરીને થાકીને આખી જિંદગી વિતાવી દે છે. ત્યારે એના ગુણો બહાર નિખરે છે, બહાર આવે છે. પણ જો એક નાનકડો દોષ આપણામાં આવી જાય તો એને આ નાનકડા દોષને આવતા વાર લાગતી નથી, અને એ દોષ આવી જાય એટલે એ લોકોની નજરમાંથી નીચે ઉતરતા પણ એને વાર લાગતી નથી. લોકોની નજરે ચઢતા તો એને બહુ વાર લાગે છે, પરંતુ જ્યારે એનામાં કોઈ દોષ આવે, અનાયાસે કદાચ કોઈ દોષ આવી જાય તો એને દોષ આવી જાય છે ત્યારે લોકોની નજરમાંથી ઉતરતા પણ એને વાર લાગતી નથી. બરાબર ને? ખરાબ કુટેવો આપણને જલ્દી પડી જતી હોય છે. બરાબર છે? આપણે ટીવી જોવાનો પ્રયત્ન નથી કરતા, એ અનાયાસે થઈ જાય છે. તમાકુ ભક્ષણ, ચોરી, આ બધા જે ખરાબ દુષ્કર્મો છે ને, એ દુષ્કર્મો કરવા માટે આપણે કોઈ પ્રયત્ન કરવો પડતો નથી, અનાયાસે આપણી અંદર આવી જાય છે. પરંતુ સત્ય બોલવું, પ્રામાણિકપણે રહેવું, સારા વચનો બોલવા, સાચા માર્ગે ચાલવું, એ એટલું સરળ કામ નથી. એટલા સારા ગુણો આપણામાં ઝડપથી આવતા નથી, એને આવતા ખૂબ વાર લાગે છે. એટલે એ રીતે પણ તમે સમજી શકો છો. અને બીજું એ રીતે પણ તમે આ શ્લોક સમજી શકો કે વ્યક્તિમાં જે ગુણો છે એ ગુણોને સ્વીકારતા, લોકો સુધી પહોંચાડવામાં, અથવા એ વ્યક્તિના ગુણોને સ્વીકારતા એનું આખું જીવન લોકો સુધી પહોંચાડતા કદાચ એનું આખું જીવન વીતી જાય, પણ એક નાનો અમથો કલંક એને પાછા નીચે લાવી મૂકે છે. એના બધા ગુણો લોકો ભૂલી જાય છે અને એક દોષને યાદ રાખે છે. મિત્રો, જ્યારે એમ કે ને કે એક વ્હાઈટ પેપર હોય, એ વ્હાઈટ પેપર ઉપર કાળું ટપકું કોઈક શિક્ષક કરે, અને એ શિક્ષક વિદ્યાર્થીઓને પૂછે ત્યારે બધા એ કાળા ટપકા વિશે વાત કરે છે. વ્હાઈટ પેપરની વાત કોઈ નથી કરતું, પણ કાળા ટપકા વિશેની વાત આપણે બધા જ વિદ્યાર્થીઓને જો પૂછવામાં આવે તો એ કાળા ટપકા વિશે બધા વાત કરશે. તો માણસોનું પણ એવું જ છે, એના આખા જીવનના શ્રેષ્ઠ કર્મોને ભૂલી જવાય છે. જો એ નાનકડો દોષ કરે તો એ નાનકડા દોષની વાત વહેતી થઈ જાય છે, પણ એના સારા અને સાચા કર્મોની વાત ત્યારે ભૂલાઈ જાય છે. તો એવી જ રીતે અહીંયા એ ઉદાહરણ આપીને આ જે ગુણ દોષની બાબત છે એ સમજાવવામાં આવી છે. તો મિત્રો, આજે આપણે આ 3 શ્લોક શીખ્યા છે. હવે આવતા વિડીયોમાં આપણે આ 3જા શ્લોકના શબ્દના અર્થથી આગળનો વિડીયો આપણે શરૂ કરીશું. નમો નમઃ અસ્તુ.